અંકલેશ્વરમાં પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને સળગાવવા પ્રયાસમાં હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચની કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરો કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આજરોજ ભરૂચના નવાચોકી વિસ્તારમાં આવેલા હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિર અસામાજિક ઇસમ દ્વારા આગ લગાડવામાં આવી હતી. તેમજ ગુસ્તાકે પીર કી સજા સર તનસે જુદા લખેલી પત્રિકાઓ પણ ત્યાં ફેંકેલી, જેથી આ આગ લગાડવાના ઉદ્દેશ્ય શંકરાચાર્ય મઠને નુકસાન પહોંચાડવાનું તેમજ મઠનું સંચાલન કરનાર મુક્તાનંદ સ્વામીને જાનથી મારી નાખવાની વધુ એક પ્રયાસ થયેલો હોય તેમ જણાઈ આવે છે. શંકરાચાર્ય મઠને આગ લગાડવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. શંકરાચાર્ય મઠનું સંચાલન જ્યારથી મુક્તાનંદ સ્વામીએ સંભાળી છે ત્યારથી ભરૂચના નહીં નિષ્ક્રિય વિસ્તારમાં ફરીથી પ્રાણ ફૂંકાયેલા હોય તેવા હરાત્મક સ્થિતિનું સર્જન થયેલું છે, જેનાથી કેટલાક કટ્ટર લોકોમાં નિરાશા જન્મેલી છે, જેને કારણે મુક્તાનંદ સ્વામી પર વારંવાર હુમલા કરવામાં આવે છે અને અગાઉ પણ જુદા જુદા લોકો આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરેલો છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો શંકરાચાર્ય મઠની હદમાં પોતાનું ધાર્મિક સ્થળ કે મજાર હોવાની અફવાઓ ફેલાવી વારંવાર શંકરાચાર્ય મઠમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો તેમજ હિન્દુઓના આસ્થાનો કેન્દ્ર ઉપર કબજો જમાવવા કે તેને અન્ય ધર્મના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગે છે. આ વિસ્તારમાં વારંવાર આવા પ્રકારના અસામાજિક તત્વ રેકી કરે છે. ઉપરોક્ત ઘટનાઓને ધ્યાને લઈ નમ્ર અરજ છે કે મુક્તાનંદ સ્વામીના જીવનને જોખમ હોય તેમને સુરક્ષા કર્મીઓને મારફતે કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે, તેમજ નવચોકી શંકરાચાર્ય મઠ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કાયમી પોલીસ ચોકી મૂકવામાં આવે અને તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે, જેથી ફરીને આવા પ્રકારના કટ્ટર અસામાજિક તત્વોને જબ્બે કરી શકાય. તેવા સંજોગોમાં આવા ષડયંત્ર સંદર્ભ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી અને ઉડાણપૂર્વક તપાસ કરવા ભરૂચ પોલીસને મદદરૂપ થવા CBI કે NIA જેવી એજન્સીઓ પણ દ્વારા સહકાર આપવામાં આવે તેવી અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી. मैं स्वामी राजराजेश्वर गिरी राष्ट्रीय संत सुरक्षा परिषद का संस्थापक एवं राष्ट्रीय अध्यक्ष इस समय जो भरूच में शंकराचार्य मठ है उनके जो अभी महंत हैं स्वामी मुक्तानंद जी, उनके ऊपर जो हमला हुआ है उसकी मैं घोर निंदा करता हूँ. ये हमारी हिंदुओं की संपूर्ण आस्था के ऊपर में बहुत बड़ा कुठारा घाट है और जब जब इस प्रकार के हमले होते हैं हमारे सनातन धर्म को आहत करते हैं, मठों को आहत करते हैं, मंदिरों को आहत करते हैं. यदि कल के दिन इस प्रकार से मठ मंदिरों में हमले होते गए और महात्माओं को डराया गया, धमकाया गया और अतिक्रमण किया गया मठों के ऊपर, मंदिरों के ऊपर, जमीनों के ऊपर, तो धीरे धीरे करके हमारे सनातन धर्म की जो जागृति जहाँ से होती है वो सब धीरे धीरे करके हमारे मठ मंदिरों को अधिग्रहण करेंगे, हमको डराएंगे, धमकाएंगे, जिससे हमारे सनातन धर्म को बहुत बड़ी हानि पहुँचेगी. मैं राष्ट्रीय संत सुरक्षा परिषद का राष्ट्रीय अध्यक्ष होने के नाते और सभी सनातन धर्मियों से निवेदन करना चाहता हूं कि वो हर मंगलवार में जाकर के वहां पर हनुमान चालीसा का पाठ करें और धुड़ेली के दिन तो खासकर सभी हमारे हिंदू वहां जाएं और हनुमान चालीसा का पाठ करें और पुलिस प्रोटेक्शन भी उनके लिए मुक्तानंद जी के लिए पुलिस प्रोटेक्शन की भी हमने मांग की हुई है और वहां पर एक पुलिस चौकी बनाई जाए, जिससे जो नर्मदा परिक्रमावासी आते हैं, साधु संत आते हैं, वहाँ पर बहुत बड़ा अन्य क्षेत्र चलता है, तो उनके लिए भी एक डर, एक भय हमारे सनातन धर्मियों में बैठा हुआ है कि हम उनकी रक्षा किस प्रकार से कर पाएंगे. जो परिक्रमावासी हैं वो हमारे गुजरात के नहीं होते, संपूर्ण भारतवर्ष के होते हैं, दूर दराज से आकर नर्मदा परिक्रमा करते हैं, वहाँ शंकराचार्य मठ में रुकते हैं, भोजन करते हैं और इसके बाद सुबह फिर वहाँ से निकलते हैं. इसलिए हम शासन प्रशासन से भी मांग करते हैं कि वहाँ पुलिस चौकी जल्दी से जल्दी खोली जाए और स्वामी जी को प्रोटेक्शन दिया जाए, जिससे सुचारू रूप से मठ का संचालन वो कर सके. जय श्री राम. जय श्री राम. भरूच खाते आवेल शंकराचार्य मठ जे बहु पौराणिक हिंदुओं आस्थानु केंद्र पोते
દ્વારકાપીઠના પીઠાધીશ શંકરાચાર્ય શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ જેની ઉપર છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ હુમલો કરી રહ્યા છે અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે. ગઈ રાત્રે પણ વિધર્મી દ્વારા કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે. જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. એવી માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે. સાથે સાથે સ્વામીજીનો જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે. એ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કંઈ સામાન્ય ઘટના નથી. એની પાછળ કોઈનું કોઈ બહુ મોટું ષડયંત્ર છે. બહુ મોટી સંગઠન આતંકવાદી સંગઠનો પણ સંડોવાયેલી હોઈ શકે છે. એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો સીબીઆઈ કે એનઆઈએ જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે. જય શ્રી રામ.